ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હવે આપણે ચેપ્ટર નંબર 9 કિરણ પ્રકાશશાસ્ત્ર જેની અંદર આપણે આગળ અભ્યાસ કરીશું. છેલ્લે આપણે બે લેન્સ એકબીજાના સંપર્કમાં હોય ત્યારે રચાતા પ્રતિબિંબ માટેનું આપણે મોટવણી, સમતુલ્ય કેન્દ્ર લંબાઈ, સમતુલ્ય પાવર માટેનું સૂત્ર જોયું છે. જો હજુ પણ તમારે તે શીખવાનું બાકી હોય તો મારી આગળનો વિડિયો, આની પહેલાનો વિડિયો જોઈ લેજો, બરોબર? તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ અભ્યાસ કરીએ કે પ્રિઝમ શું આવે છે. પ્રિઝમ દ્વારા થતું વક્રીભવન. સામાન્ય રીતે હું તમને જણાવી દઉં તો પ્રિઝમ જે હોય છે તે પ્રિઝમને 5 સપાટી હોય છે. યાદ રાખજો, ચોપડીમાં ટેક્સ્ટબુકમાં નથી આપેલું, પણ નાના હતા ત્યારે ભણી ગયા હતા 8મા 10મામાં કે પ્રિઝમની કેટલી સપાટી હોય છે? 5. જેની અંદર 3 સપાટીએ ત્રિકોણાકાર હોય છે અને 2 સપાટીએ લંબચોરસ હોય છે. કેટલી સપાટી હોય છે? 5. 3 સપાટી કેવી હોય છે? ત્રિકોણાકાર. 2 સપાટી કેવી હોય છે? લંબચોરસ સપાટી ધરાવે છે. આ પ્રિઝમ દ્વારા પ્રકાશનું વક્રીભવન કઈ રીતે થાય છે અને તેના પરથી પ્રિઝમ સમીકરણ મેળવવાનું છે કે સમબાજુ પ્રિઝમ માટે I plus E બરાબર A plus ડેલ્ટા સૂત્ર તારવો. So I plus E બરાબર A plus ડેલ્ટા. આવું સૂત્ર આપણે મેળવવું છે. અહીંયા I એટલે આપાત કોણ, E એટલે કે નિર્ગમન કોણ. યાદ રાખજો ખાસ, E એટલે શું કહેવામાં આવે તેને? નિર્ગમન કોણ. A એટલે પ્રિઝમ કોણ અને ડેલ્ટા એટલે કે વિચલન કોણ. બરોબર? હવે આપણે આકૃતિ દોરીએ આપણે. એ ધારો કે કોઈ એક સમબાજુ પ્રિઝમ PABC લો. સમબાજુ પ્રિઝમ કહેવામાં આવે છે ABC. સમબાજુ પ્રિઝમ ABC ની AB સપાટી પર, કઈ સપાટી પર? AB સપાટી પર પ્રકાશનું કિરણ PQ I જેટલા કોણે આપાત કરવામાં આવે છે. આ છે પ્રકાશનું કિરણ PQ જે અહીં લંબ સાથે, કોની સાથે? લંબ સાથે I જેટલો કોણ રચે છે. બરોબર? જેને આપાત કોણ કહેવામાં આવે. હવે આ કિરણ અહીંયા બહારની તરફ N1 એટલે કે હવાનું માધ્યમ છે અને આ બીજું માધ્યમ છે N2 બરાબર N, પ્રિઝમ, કાચ અથવા તો પ્લાસ્ટિક, ગમે તે હોય શકે. હવે આ કિરણ અહીંયા Q બિંદુ પાસે પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જશે, પરિણામે લંબ તરફ માટું વળશે અને QR માર્ગે તે વક્રીભવન પામે છે. કયા માર્ગે વક્રીભવન પામે છે? QR. ખરેખર તો તે કિરણ આ રીતે આમ સીધે સીધું જવું જોઈએ. કયા માર્ગે? PE માર્ગે. કયા માર્ગે? PE. પરંતુ ત્યાં તે લંબ તરફ માટું વળે છે. હવે અહીંયા R બિંદુ પાસે પણ એક લંબ દોરવામાં આવે છે. બરોબર? ત્યારે જ્યારે અહીંયા R બિંદુ પાસે લંબ દોરેલું હોય છે અને તે કિરણ ઘટમાંથી પાતળામાં જશે એટલે આ લંબથી દૂર તરફ માટું વળે છે, એટલે કે આ રીતે RS માર્ગે નિર્ગમન. કયા માર્ગે નિર્ગમન પામે છે? RS માર્ગે નિર્ગમન પામે છે. અહીં વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખો કે આ PQ જેને આપણે આપાત કિરણ કહીએ છીએ, આ RS જેને આપણે નિર્ગમન કિરણ કહે છે, આ કિરણ કે જે વક્રીભવન પામે છે તેને વક્રીભૂત કિરણ કહે છે. અહીં હું નામ આપી દઉં છું L. બરોબર? ખ્યાલ આવી ગયો?
અહીં આ જે છે તે આપાત કોણાઈ આ વાટકું વળે છે એટલે અહીંયા વક્રીભૂત કોણ R1 અહીંયા રચાતો કોણ R2 અને આ બહાર નીકળે ત્યારે રચાતો કોણ એટલે કે નિર્ગમન કોણ E. જો આ નિર્ગમન કિરણને પાછળની દિશામાં લંબાવવામાં આવે તો તે આપાત કિરણને D બિંદુમાં છેદે છે. ત્યારે આપાત કિરણ અને આ નિર્ગમન કિરણ વચ્ચે રચાતા આ ખૂણાને વિચલન કોણ ડેલ્ટા કહે છે. શું કહેવામાં આવે છે તેને? વિચલન કોણ ડેલ્ટા કહે છે. ચાલો આવી ગયો. ઓકે, તો આ જે હતું તે સમબાજુ પ્રિઝમ માટેનું સૂત્ર હતું. ફરીથી આને હું સમજૂતી બોલું છું, ધ્યાન રાખજો ખાસ. સૌપ્રથમ એ જેટલો પ્રિઝમ કોણ, પહેલા તો પ્રિઝમ કોણની વ્યાખ્યા તમને જણાવી દઉં કે પ્રિઝમ કોણ કોને કહેવાય? તો પ્રિઝમની બે સપાટી વચ્ચે રચાતા કોણને, બે સપાટી વચ્ચે રચાતા કોણને શું કહેવામાં આવે છે? પ્રિઝમ કોણ. તો અહીંયા બંને વચ્ચે આ જે ખૂણો રચાય છે એને આપણે પ્રિઝમ કોણ A કહે છે. બરોબર? એટલે એ જેટલો પ્રિઝમ કોણ ધરાવતો સમબાજુ પ્રિઝમ A B C લો. પહેલો મુદ્દો. બીજો મુદ્દો, પ્રિઝમની AB સપાટી પર પ્રકાશનું કિરણ PQ I જેટલા કોણે આપાત કરો. તે AB સપાટી પર વક્રીભવન પામી QR માર્ગે પસાર થાય છે અને AC સપાટી પર આ બિંદુએ આપાત થાય છે. ત્યાં આ બિંદુ પાસેથી તે RS માર્ગે નિર્ગમન પામે છે એટલે નિર્ગમન કિરણ છે. અહીં આ નિર્ગમન કિરણ અને લંબ વચ્ચે રચાતા ખૂણાને નિર્ગમન કોણ E કહે છે. આપાત કિરણ અને આ નિર્ગમન કિરણ બંને એકબીજાને D બિંદુમાં છેદે છે ત્યારે આ D બિંદુ પાસે રચાતો કોણ જેને આપણે વિચલન કોણ કહે છે. D બિંદુ પાસે રચાતા કોણને શું કહેવામાં આવે છે? વિચલન કોણ કહે છે. ખ્યાલ આવ્યો? હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ અભ્યાસ કરીએ. હવે એકદમ સરળ જ છે, જે તમે અગાઉ ભણી ગયેલા છો. આકૃતિ પરથી આપણે આગળ વધવાનું છે. ત્રિકોણ સમલંબ ચતુષ્કોણ AQLR ચતુષ્કોણ બને છે. રેડી? તો આ સમલંબ ચતુષ્કોણ AQLR રેડી, એની અંદર સામસામેના ખૂણાના માપનો સરવાળો કેટલો હોય? તો 180. કેટલો થઈ જશે વિદ્યાર્થી મિત્રો? 180 થાય છે. બરોબર? તો પરિણામે અહીં લખાશે, આની સમજૂતી તમારે જાતે લખવાની છે કે ચતુષ્કોણ AQLR માં માપ ખૂણો QAR પ્લસ માપ ખૂણો QLR બરાબર કેટલા આવે? 180. ચલો, QAR બરાબર તો એ આપેલું છે, માપ ખૂણો QLR બરાબર 180 નંબર 1. એ જ પ્રમાણે આ બીજો આપણે ત્રિકોણ લઈશું. નીચે QLR છે, દેખાય છે નીચે ત્રિકોણ QLR માં તમે જાણો છો ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180. મતલબ કે R1 આ તો R1 છે જ પ્લસ માપ ખૂણો QLR પ્લસ R2 બરાબર 180. R1 પ્લસ QLR પ્લસ R2 ત્રણેય ખૂણાના સરવાળો કેટલો? 180. मतलब કે R1 plus R2 plus QLR is equal to 180. આને આપણે નંબર 2. ચલો 1 અને 2 ને સરખાવી દો. શું કરો? 1 અને 2 ને સરખાવતા તો સમીકરણ જો ન દેખાય તો હું બોલું છું તે ધ્યાન રાખજો. 1 અને 2 સરખાવતા
જો 180 ઉડી ગયા, માપ ખૂણો QLR ઉડી ગયા, તો માટે વધ્યું શું મારી પાસે કે R1 plus R2 બરાબર A, મતલબ કે A બરાબર R1 plus R2. A બરાબર શું થઈ ગયું? R1 plus R2. હવે આગળ આપણે વધીએ. ચલો અહીં તમે આકૃતિ પરથી જોઈ શકો છો, આકૃતિની અંદર કે આ જે ડેલ્ટા છે બહિષ્કોણ છે, પણ કયા ત્રિકોણનો બહિષ્કોણ છે એ મારે જોવાનું છે. ડેલ્ટા છે બહિષ્કોણ, કયા ત્રિકોણનો બહિષ્કોણ છે એ આપણે સમજવાનું છે. તો ધારી લઈએ આપણે, જો હું અહીંયા ધારું છું કે ડેલ્ટા 1 અને અહીંયા ધારું છું ડેલ્ટા 2. રેડી? તો ઉપર જો ત્રિકોણ બન્યો QDR બની ગયો ત્રિકોણ, એનો બહારનો ખૂણો એટલે શું થયો? ડેલ્ટા. તો હું લખી શકું ત્રિકોણ QDR નો બહિષ્કોણ ડેલ્ટા છે. મતલબ કે ડેલ્ટા બરાબર અંદરના બે ખૂણાના માપનો સરવાળો, ડેલ્ટા 1 પ્લસ ડેલ્ટા 2. અને હું આપીશ નંબર 4. ડાયરેક્ટ ઉત્કો મારો તમે તો, પણ બેટા અહીંયા આપણે આપવાનો નંબર ભૂલી ગયા 3. રેડી? ઓકે. તો હવે આકૃતિ પરથી ચલો આખો જ ખૂણો એ આના જેટલો થાય છે, એટલે કે આ બંને સરવાળો આના જેટલો થશે, એટલે કે I બરાબર ડેલ્ટા 1 પ્લસ R1, આ બંનેનો સરવાળો આના જેટલો થશે. તો આના પરથી ડેલ્ટા 1 બરાબર I માઈનસ R1. ઓકે. ચલો એ જ પ્રમાણે આ બાજુ E બરાબર ડેલ્ટા 2 પ્લસ R2, તો ડેલ્ટા 2 બરાબર E માઈનસ R2. ડેલ્ટા 1 ડેલ્ટા 2 અહીંયા મૂકી દો, આ બંનેને હું 5 નંબર આપીશ. તો સમીકરણ 5 ની કિંમત 4 માં મૂકતા ચલો ડેલ્ટા બરાબર ડેલ્ટા 1 ની જગ્યાએ શું મૂકવાનો? I માઈનસ R1. ડેલ્ટા 2 ની જગ્યાએ E માઈનસ R2. તો I પ્લસ E માઈનસ R1 પ્લસ R2. I પ્લસ E માઈનસ R1 પ્લસ R2 બરાબર થઈ છે. અહીંયા હું લખી દઉં છું સમીકરણ 3 પરથી. રેડી? એટલે હું આને આ બાજુ લઈ દો, તો I પ્લસ E બરાબર A પ્લસ ડેલ્ટા. આવી ગયું પ્રિઝમ સમીકરણ. તો પ્રિઝમ સમીકરણની વ્યાખ્યા શું થાય? તો પ્રિઝમ સમીકરણ એટલે કે આપાત કોણ, નિર્ગમન કોણ અને વિચલન કોણ. સો આપાત કોણ, નિર્ગમન કોણ અને વિચલન કોણ વચ્ચેનો સંબંધ દર્શાવતા સમીકરણને પ્રિઝમ સમીકરણ કહે છે. આની વ્યાખ્યા લખું છું, ધ્યાન રાખજો. સો આપાત કોણ, નિર્ગમન કોણ વિચલન કોણ વચ્ચેનો સંબંધ દર્શાવતા સૂત્રને શું કહેવામાં આવે છે? પ્રિઝમ સમીકરણ. રેડી? તો આ જે છે તે પ્રિઝમ સમીકરણ છે, જે ખાસ યાદ રાખજો, પરીક્ષાની અંદર ક્યારેક 3 માર્ક્સમાં પૂછાઈ શકે છે. હવે આ પ્રિઝમ સમીકરણ પરથી જ આપણે આગળ વધવાનું છે કે
લઘુત્તમ વિચલન માટેનું પ્રિઝમ સૂત્ર કઈ રીતે મેળવી શકાય? તો આ પ્રિઝમ કોણ માટે આપણે આ જે વિચલન કોણ છે ડેલ્ટા અને આપાત કોણ I વચ્ચે બે પ્રકારના સંબંધ દર્શાવતો આલેખ આપણે દોરવાનો. કે આપાત કોણ અને વિચલન કોણ વચ્ચે સંબંધ દર્શાવતો શું દોરવામાં આવે? આલેખ. બરોબર. અહીંયા હું વિચલન કોણ દર્શાવીશ. અહીંયા શું દર્શાવવામાં આવે? આપાત કોણ. શું દર્શાવવામાં આવે છે? આપાત કોણ. હવે આ જે અહીંયા આલેખ આપણને મળે છે એ આલેખની અંદર જ્યારે I બરાબર E થાય, ધ્યાન રાખજો શું થાય? I બરાબર E મતલબ કે આપાત કોણ અને આ નિર્ગમન કોણ બંને કેવા થાય? સમાન થાય છે. ત્યારે વિચલન કોણનું મૂલ્ય લઘુત્તમ બને છે. કેવું બને છે? વિચલન કોણનું મૂલ્ય લઘુત્તમ મળે છે અહીંયા. એટલે આ લઘુત્તમ વિચલન કોણ ડેલ્ટા m મળે છે. તે ઉપરાંત કોઈ પણ આપાત કોણ એક સમાન વિચલન કોણ માટે આપાત કોણના કેટલા મૂલ્ય મળે છે? 2. એટલે કે I1 અને આ I2. એટલે એક જ વિચલન કોણ માટે આપાત કોણના કેટલા મૂલ્ય મળે છે? 2 મૂલ્ય જોવા મળે છે. પણ જ્યારે આપાત કોણ અને વિચલન કોણ સમાન થાય ત્યારે નિર્ગમન કોણ સમાન થાય ત્યારે મળતા વિચલન કોણને લઘુત્તમ વિચલન કોણ કહે છે. તો આના પરથી આપણે લખી શકીએ આલેખ પરથી કહી શકાય કે I બરાબર E સિવાય કોઈ પણ વિચલન કોણ માટે 2 આપાત કોણ મળે છે. કેટલા આપાત કોણ મળે છે? 2. સો I બરાબર E ની જે સ્થિતિ છે એના સિવાય કોઈ પણ વિચલન કોણનું મૂલ્ય લો તમે તો તમને આપાત કોણ કેટલા મળે છે? 2 મળે છે. કેટલા મળે છે? આપાત કોણ 2 મળે છે. બરોબર. રેડી? એટલો ખ્યાલ આવી ગયો? તો જ્યારે આપાત કોણ અને વિકર્ણ બંને સમાન બને ત્યારે મળતા વિચલન કોણને લઘુત્તમ વિચલન કોણ કહે છે. યાદ રાખજો કે જ્યારે આપાત કોણ અને નિર્ગમન કોણ બંને સમાન હોય ત્યારે મળતા વિચલન કોણને લઘુત્તમ વિચલન કોણ કહે છે. મતલબ કે I બરાબર E ની સ્થિતિ ઉદ્ભવે ત્યારે મળતા વિચલન કોણને ડેલ્ટા બરાબર ડેલ્ટા m લઘુત્તમ વિચલન કોણ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? તેને લઘુત્તમ વિચલન કોણ કહે છે. અને આ લઘુત્તમ વિચલન કોણ દરમિયાન R1 બરાબર R2 થાય. ખાસ ધ્યાન રાખજો દાખલા માટે લઘુત્તમ વિચલન કોણની સ્થિતિમાં R1 બરાબર શું થઈ જાય છે? R2. મતલબ કે A બરાબર R1 R2 આપણે મેળવ્યું હતું તો બંને સરખા થઈ ગયા તો માટે A બરાબર R R એટલે કે શું થઈ ગયું? 2R અથવા તો R1 R1 એટલે કે 2R1 તો R1 બરાબર A/2 લખાય કે ના લખાય? શું થઈ જશે? R1 બરાબર A/2 એટલે લઘુત્તમ વિચલન કોણની સ્થિતિમાં આ વક્રીભૂત કોણ એ પ્રિઝમ કોણ કરતા કેવો હોય છે? અડધો. ખાસ મગજમાં ફિક્સ કરી નાખજો. લઘુત્તમ વિચલન કોણની સ્થિતિમાં
વક્રીભૂત કોણ એ પ્રિઝમ કોણ કરતા અડધો હોય છે. કેવું હોય છે? પ્રિઝમ કોણ કરતા અડધો જોવા મળે છે. આની સમજૂતી તમારે લખવાની છે. હવે આપણે અહીંયા પ્રિઝમ સમીકરણ શીખી ગયા. I plus E બરાબર A plus ડેલ્ટા શીખ્યા કે નહીં? અથવા તો ડેલ્ટા બરાબર I plus E minus A. એમાં A ની કિંમતને અહીંયાથી મૂકી દેવાનું. બરોબર? તો પ્રિઝમ સમીકરણ પરથી કયા સમીકરણ પરથી? પ્રિઝમ સમીકરણ પરથી I plus E બરાબર A plus ડેલ્ટા. રેડી? હવે આની અંદર તમે જોઈ શકો છો કે લઘુત્તમ વિચલનની સ્થિતિમાં ડેલ્ટા બરાબર શું મૂકવાનું? ડેલ્ટા m. ડેલ્ટા બરાબર શું મૂકવામાં આવે? ડેલ્ટા m. અને I બરાબર E અથવા E બરાબર I મૂકી દો અહીંયા. તો લઘુત્તમ વિચલન માટે E બરાબર I તથા ડેલ્ટા બરાબર ડેલ્ટા m લેતા મૂકો. ચલો તો I plus I બરાબર A plus ડેલ્ટા m. તો માટે I plus I એટલે શું આવે? 2I બરાબર A plus ડેલ્ટા m. તો I બરાબર A plus ડેલ્ટા m by 2. રેડી? ચલો અહીંયા નંબરો આપવાના આપણે અહીંયા બંધ કરી દીધા. પાછા આપીએ. આને આપીશું નંબર 6, આને આપીશું નંબર 7. હવે વિદ્યાર્થી મિત્રો I બરાબર 1 ડેલ્ટા m by 2 મળે. r1 બરાબર a by 2. આપણી પાસે આકૃતિ દોરી હતી અહીંયા મેં ભૂસીનામાં. તો એ આકૃતિની અંદર નાની અહીંયા દોર દઉં છું. એ તમને ખાલી સમજ માટે જ છે. અહીંયાથી કિરણ આપાત થાય છે, વક્રીભવન પામીને આ રીતે આમ જાય છે. અહીંયા હું આપાત કોણ I1 અહીંયા R1 કરું છું. N1 અને N2 બે માધ્યમ હતા. બરોબર? તો અહીં કયું બિંદુ હતું? Q બિંદુ. આ Q બિંદુ પાસે સ્નેલના નિયમનો ઉપયોગ કરતા, કયા નિયમનો ઉપયોગ કરતા? સ્નેલના નિયમનો. તો સ્નેલના નિયમ અનુસાર શું થઈ જશે? n1 sin I બરાબર n2 sin R1. થઈ ગયું? તો ચલો I ની કિંમત, R1 ની કિંમત n1 1 sin A plus delta m by 2. n2 बराबर n sin A by 2. चलो n1 ने आ बाजू ले जाओ, sin A by 2 आ बाजू लाई दो. तो n2 upon n1 बराबर sin A plus delta m by 2 છેદમાં sin A by 2. રેડી? તો આ વક્રી ભવનાંક શોધવા માટે સૂત્ર મળે. શું મળી ગયું વિદ્યાર્થી મિત્રો? વક્રી ભવનાંક શોધવા માટેનું સૂત્ર. કોના માટેનું? વક્રી ભવનાંક શોધવા માટેનું સૂત્ર. જ્યાં સૂત્રને આધારે આપણે પ્રિઝમના દ્રવ્યનો વક્રી ભવનાંક શોધી શકીએ. હું કહેવું છું કે પ્રિઝમના દ્રવ્યનો વક્રી ભવનાંક શોધવા. ચલો આગળ વધીએ આપણે કે પાતળા પ્રિઝમ માટે લઘુત્તમ વિચલન કોણ શોધવાનું સૂત્ર. કેવા પ્રિઝમ માટે? પાતળા પ્રિઝમ માટે લઘુત્તમ વિચલન કોણ શોધવા માટેનું સૂત્ર. તારો એવું પણ બે માર્ક્સમાં તમને ક્યારેય પૂછી નાખે અલગથી. તો આના પરથી છે કઈ નવું છે એની અંદર
કે પાતળા પ્રિઝમ પરથી લઘુત્તમ વિચલન કોણ કઈ રીતે શોધી શકાય છે. આમાં એમ જ આવે છે કે પાતળા પ્રિઝમ માટે લઘુત્તમ વિચલન કોણ નું સૂત્ર. તો આપણું આ સૂત્ર છે n2/n1 બરાબર sin a plus delta m/2 છેદમાં sin a/2. રેડી? તો પાતળા પ્રિઝમ માટે, કેવા પ્રિઝમ માટે? પાતળા પ્રિઝમ માટે sin થીટા લગભગ થીટા લેતા, એટલે આ જે sin થીટા છે ને લગભગ શું લઈ લેવાનું? થીટા. ઓકે, પછી n1 બરાબર 1 n2 બરાબર n લેતા. તો ચલો મૂકી દઈએ. n2 બરાબર n upon 1 બરાબર a plus delta m/2 છેદમાં a/2. ચોકડી ગુણાકાર, તો માટે n a/2 બરાબર a plus delta m/2 થઈ ગયું. તો હવે આમાંથી ટૂટો ઉડાડો હોય તો ઉડાડી દેવાના બંને બાજુથી. તો અહીંયા ગુણાકાર શું થઈ ગયો? eta a બરાબર a plus delta m, એને ઉડાડીને આ બાજુ લઈ દો તો delta m બરાબર a કોમન કાઢી લો n minus 1. આ મળી ગયું મને લઘુત્તમ વિચલન કોણ શોધવા માટે સૂત્ર કે delta m બરાબર a into n minus 1. n એટલે જે પ્રિઝમ હોય તે પ્રિઝમના માધ્યમનો વર્કિંગ ભવનાંક. શું આવશે? એટલે કે પ્રિઝમના માધ્યમનો વર્કિંગ ભવનાંક લેવામાં આવે છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો આજે હતું તે આપણે શીખી ગયા સમબાજુ પ્રિઝમ. કેવો પ્રિઝમ? સમબાજુ પ્રિઝમ. ઓકે, તો આજના લેક્ચરમાં આપણે પ્રિઝમ વિશેની કમ્પ્લીટ માહિતી પૂર્ણ થઈ. જય હિન્દ, જય ભારત.